અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો થાળે પડ્યો છે। બોડકદેવ પીઆઈએ સ્કૂલમાં પહોંચીને વાલીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો। હાલ બાળકને હોસ્પિટલ લઈ જઈ બાળકની એન્ડોસ્કોપી કરાવવામાં આવશે। તબીબના રિપોર્ટ બાદ આવતીકાલે વાલી પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે। ડીઈઓ કચેરીમાં પણ વાલી ફરિયાદ કરશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આનંદ નિકેતન શાળા જેમાં બાળકના ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો, જે બાદ વાલીઓએ શાળાએ જેને હોબાળો મચાવ્યો હતો, તેવામાં હવે ડીઈઓ કચેરીમાં આ મામલે વાલી ફરિયાદ કરી શકે છે। જોકે હાલના સમયે આ મામલો થાળે પડ્યો છે। વાલીઓએ જે હોબાળો મચાવ્યો હતો ત્યાં પોલીસ પહોંચી હતી, પોલીસે મધ્યસ્થતા કરી મામલો થાળે પાડ્યો છે અને આ સમગ્ર મામલે હવે શાળા સંચાલકો દ્વારા બાળકની એન્ડોસ્કોપી કરાવવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ આવતીકાલે વાલીજનો વાલી જે છે તે પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે। તબીબી રિપોર્ટ બાદ વાલી આ અંગે નિર્ણય કરશે કે બાળકના માતા પિતા આ અંગે નિર્ણય કરશે। પહેલી વસ્તુ કે સ્કૂલનું કોઈ અહીંયા જવાબદાર માણસ હતું જ નહીં, ના ડિરેક્ટર હતા ના એમના ઓનર જે હતા, કોઈ નહોતું। અહીંયા બધા ટીચરો હતા। હવે ટીચરો જેટલું કહેવામાં આવે એટલું એમને કીધું પણ એ કશું બોલ્યા નથી। પોલીસની સામે બોલશે તો મને ખબર નથી। પોલીસે એવું કીધું છે કે ભાઈ તમે લેખિતમાં ફરિયાદ કરો, ડીઓ ઓફિસ જાઓ, અમારા ત્યાં આવો, પોલીસ સ્ટેશન આવો અને અમે આગળ એફઆઈઆર લઈશું અને એની આગળ પછી કાર્યવાહી આગળ વધારીશું। પણ અહીંયાથી જે મેઇન મેનેજમેન્ટ છે એ કોઈ અહીંયા હતું નહીં। હા, એટલે હવે ગંભીરતા તો દર્શાવવી પડશે કારણ કે 2-2.5 છોકરાઓ અહીંયા જમી રહ્યા છે ને જો આ લોકો આટલું કેઝ્યુઅલ બિહેવિયર કરશે અને કાલ ઉઠીને કોઈ છોકરાને અહીંયા થયું કશું બી કે એની જાનહાની થઈ તો એની જવાબદારી આ નહીં લે, એ એમના પેરેન્ટ્સ ભોગવશે। એટલે એ લોકોએ શિક્ષણ વિભાગે એ જ કીધું છે કે તમે કાલે લેખિતમાં ફરિયાદ અમારા ત્યાં પહોંચાડી દો અને અમે આગળની પૂરતી કાર્યવાહી આગળ કરી લઈશું।